નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં મોડાસાની બાળકોના રોગમાં ઉચ્ચ સારવાર આપતી રીચ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનથી પીડિયાટ્રિક વોર્ડની પથારીઓ ભરેલી જોવા મળી હતી. અરવલ્લી જિલ્લામાં બદલતા વાતાવરણની સીધી અસર લોકોના શ્વાસ પર, ખાસ કરીને બાળકો પર પડી રહી છે. હાલની અનિયમિત ઋતુઓના કારણે શરદી, ખાંસી, કફ, ન્યુમોનિયા ઉપરાંત ટાઇફોઇડના બાળ દર્દીઓની સંખ્યા વધી રહી છે, જેના કારણે રીચ હોસ્પિટલના બાળ દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. આ બધા રોગો ખાસ કરીને બાળકોને વધુ અસર કરી રહ્યા છે, કારણ કે તેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે. તબીબોના જણાવ્યા મુજબ વાતાવરણની અનિશ્ચિતતા અને બદલતી બેવડી ઋતુના કારણે વાયરલ ઇન્ફેક્શનનો ફેલાવ વધ્યો છે. આ સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે લોકોને સ્વચ્છતા જાળવવા, માસ્ક પહેરવા અને બાળકોને બહારનું ન ખાવાની ખાસ કાળજી લેવાની સલાહ આપવામાં આવી રહી છે. મોડાસાના ડીપ વિસ્તારમાં આવેલ બાળરોગ માટેની જાણીતી સ્પેશિયલિસ્ટ રીચ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરે જણાવ્યું હતું કે વાતાવરણના બદલાવની અસરને લઈને બાળકોમાં શરદી, ખાંસી, કફ, ન્યુમોનિયા અને વાયરલની અસર જોવા મળી રહી છે. ત્યારે રીચ હોસ્પિટલમાં બાળ દર્દીઓથી ઉભરાતા બાળ દર્દીઓને ડોક્ટરો રાત દિવસ ખડે પગે રહીને ઓપીડી, ઇમરજન્સી અને વોર્ડમાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે. પરંતુ બાળ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને ન્યુમોનિયાના અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળતા રીચ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા આધુનિક સારવાર કરવામાં આવી રહી છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. હું ડોક્ટર જુનૈદ, રીચ હોસ્પિટલ મોડાસા. બદલાતા વાતાવરણ અને બદલાતા તાપમાનની અસરથી હાલ બાળકોની અંદર રોગચાળાનું બિલકુલ પુષ્કળ પ્રમાણ જોવા મળી રહ્યું છે. આપણી ભૌગોલિક પરિસ્થિતિને કારણે ચોમાસા પછી જે ભાદરવાનું આપણને વાતાવરણ જોવા મળે છે, મિશ્ર ઋતુનું જે વાતાવરણ હોય છે, એની અંદર બાળકોની અંદર જે વાયરસનું સંક્રમણ વધતું જાય છે અને અટકાવવું ખૂબ જરૂરી બને છે. અત્યારે અમે રીચ હોસ્પિટલની અંદર એક ટીમ તરીકે કાર્યરત છે. અહીંયા લગભગ હોસ્પિટલના દરેક ખાટલા ફૂલ જોવા મળી રહ્યા છે. ખાટલા ફૂલ જોવા મળી રહ્યા છે એ તો અહીંયા વસ્તુ અટકતી નથી, પણ એડમિશનનો મારો એટલો સતત વધી રહ્યો છે કે અમે આ વિડીયોના માધ્યમથી ને આપણે ન્યૂઝના માધ્યમથી જાહેર જનતાની અપીલ પણ કરવા માંગીએ છીએ કે આ રોગનું સંક્રમણ અટકાવવા માટે શક્ય હોય તો બાળકોને તમે ઠંડી વસ્તુ, મીઠી વસ્તુઓ, બજારની વસ્તુ કાં તો સાકરવાળી વસ્તુઓ, આ વસ્તુથી તમે બચાવો. બાળકને ઇમ્યુનિટી વધે, એની રોગ પ્રતિકારક શક્તિ વધે, તે માટે એને બિલકુલ સંતુલિત આહાર આપો, બિનજરૂરી તડકામાં જતા અટકાવો. બીજી અન્ય વસ્તુ આ વિડીયોના માધ્યમથી અમે જનતાને કહેવા માંગીએ છીએ કે તમને કોઈ પણ જાતના લક્ષણ કે આ વાયરસના કે તાવ, શરદી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ પડવી જણાય તો તાત્કાલિક નજીકના ડોક્ટરનો સંપર્ક કરો અને આ બાબતની ગંભીરતાને સમજી કે બાળકને તકલીફ જો આગળ તીવ્ર ન બને એના માટે પૂરતી કાળજી લઈ અને તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરી અને એના જરૂરી તકેદારીના પગલાં લો તો આ વસ્તુને આપણે અટકાવી શકીશું. અને જે બાળકોની હોસ્પિટલો અત્યારે ઉભરાઈ રહી છે એની અંદર શક્ય એટલે આપણે બધું અંકુશમાં રાખવાનો પ્રયત્ન કરી શકીએ. હેલો, ગુડ ઇવનિંગ. મારું નામ ડોક્ટર અમૂલ છે. હું બાળકોનો સ્પેશિયાલિસ્ટ છું રીચ હોસ્પિટલમાં. અત્યારે ઋતુ બદલવાના લઈને મોટાભાગના બાળકોને, ખાસ કરીને 1 થી 2 વર્ષના જે બાળકો છે એમાં જે છે ન્યુમોનિયાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. એનું કારણ કે જે નાના બાળકોમાં જે છે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને એના લઈને જે છે આવા બાળકોમાં જે છે ઇઝીલી કફ થવો, તાવ આવવો, એક્ટિવિટી ઓછી થઈ જવી, ખાવાનું ઓછું કરી દેવું, એવા બધા લક્ષણો જણાતા હોય છે. ફાસ્ટ બ્રીધિંગ કરવું, એ બધા લક્ષણો ખાસ કરીને આ જે રોગ છે એમાં જણાતા હોય છે. તો આમાં મુખ્યત્વે જે છે ધ્યાન રાખવા જેવી બાબતો એ છે કે જ્યારે બાળકને આવી કઈ લક્ષણો જણાય ત્યારે ઇમિડિયેટલી તરત જ નજીકના જે ડોક્ટર હોય અથવા તો કોઈ હોસ્પિટલ હોય ત્યાં જઈને એનું નિદાન કરાવવું જરૂરી છે. કારણ કે ઘણીવાર શું થતું હોય કે જે ડિલે થવાના લઈને બાળકની કન્ડિશન જે છે એ વધારે ખરાબ થતી હોય છે. જેમ કે ઓક્સિજન ઘટી જતું, આ રોગમાં જે છે ન્યુમોનિયાના કારણે ઓક્સિજન ઓછું થઈ જતું હોય છે. એના લઈને જે બાળકોમાં જે છે ધીરે ધીરે રોગની ગંભીરતા જે છે એ વધતી જતી હોય છે. એટલે આવા બાળકોમાં તમને આવા કોઈ લક્ષણો જણાય, જેમ કે તાવ આવવો, 3 થી 5 દિવસ કરતાં વધારે તાવ આવવો અને ફાસ્ટ બ્રીધિંગ થવું, ઝડપથી શ્વાસ લેવા, છાતીમાં ખાડા પડવા, એવા કોઈ લક્ષણો જણાય તો ઇમિડિયેટલી તરત જ નજીકના જે કોઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય એનું જે છે એની સલાહ લેવી જરૂરી બનતી હોય છે. અને અત્યારે આ રોગના લઈને જે છે એની જે એડમિશન જે છે અત્યારે રીચ હોસ્પિટલમાં વધી રહ્યા છે.
અત્યારે જે અમે જોઈએ છીએ તો મોટાભાગના બાળકો જે છે એ 2 થી 3 વર્ષના બાળકને વધારે આવી જે છે તકલીફ વધતી હોય છે. તો એવા બાળકોની સંખ્યા જે છે અત્યારે એડમિશન વધી રહ્યા છે. એટલે આવી કન્ડિશનમાં જે છે બાળકનું સ્વાસ્થ્ય જાળવવું બહુ જરૂરી છે. ઘરે પણ એને જે છે બેઝિક તમે સ્વાસ્થ્ય જાળવવા માટે એને હેન્ડ હાઇજીન છે, સેનિટાઈઝર યુઝ કરવું, ઇમ્યુનિટી વધારવા માટે એને પૂરતું ખોરાક આપવો, એ બધું બહુ જરૂરી છે, જેના કરીને આ જે છે રોગ છે એનું આપણે પ્રિવેન્શન કરી શકીએ.